શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજના વિડીયોમાં આપણે કારતક માસની અમાસનું મહત્ત્વ શું છે, આ દિવસે શું કરવું જોઈએ, વિશેષ પૂજા અને વિશેષ કાર્યની માહિતી આપણે આજે મેળવીશું. આમ તો હિન્દુ ધર્મમાં કારતક વદ અમાસનું ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે. કારતક માસની અમાસના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપવાસ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ચાલો જાણીએ કારતક માસનો શુભ સમય, પૂજા પદ્ધતિ, ઉપાય અને મહત્ત્વ. પંચાંગ પ્રમાણે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ 30 નવેમ્બરે સવારે 10:29 શરૂ થશે અને 1 ડિસેમ્બર સવારે 11:50 સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયાન તિથિ અનુસાર 1 ડિસેમ્બર અમાસનું વ્રત રાખવામાં આવશે. અમાસના દિવસે કેવી રીતે પૂજા કરવી જોઈએ તે વિશે જાણીએ. બ્રહ્મ મુહૂર્ત જાગો અને પવિત્ર નદીમાં સ્નાન કરો. જો તમે નદી પર જઈ શકતા નથી તો તમે ઘરના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકો છો. સ્નાનાદિ બાદ મંદિરને સાફ કરો. હવે ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન સૂર્યને અર્ઘ્ય ચડાવો. ભગવાન ગણેશને વંદન કરો. પંચામૃત સાથે ગંગાજળથી ભગવાન વિષ્ણુને અભિષેક કરો. હવે ભગવાનને પીળા ચંદન અને પીળા ફૂલ અર્પણ કરો. શ્રી વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. ભગવાન વિષ્ણુની પૂરી શ્રદ્ધા સાથે આરતી કરો. તુલસીના પાન સાથે ભોગ અર્પણ કરો. અંતે ક્ષમા પ્રાર્થના કરો. જો તમે ઉપવાસ રાખી શકતા હો તો અવશ્ય રાખો. આ દિવસે પિતૃઓને તર્પણ પણ કરી શકાય છે. પૂજા પછી દાન કરો. કારતક માસના શુભ મુહૂર્તોનો સમય આ મુજબ છે. બ્રહ્મ મુહૂર્ત સાંજે 5:08થી 6:02 સુધી, સવારે 5:35થી 6:57 સુધી, અભિજીત મુહૂર્ત સવારે 11:49થી બપોરે 12:31 સુધી, વિજય મુહૂર્ત બપોરે 1:55થી 2:37 સુધી, ગોધૂલિક સમય સાંજે 5:21થી 5:48 સુધી, સંધ્યાકાળ સાંજ એટલે કે 5:24થી 6:45 સુધી છે. કારતક મહિનાની અમાસના દિવસે શિવ પૂજનનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે. કારતક માસની અમાસના દિવસે શિવલિંગ પર દૂધ ચડાવવું જોઈએ. આ દિવસે શિવલિંગ પર દૂધ ચડાવવાથી વ્યક્તિની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે અને માનસિક સમસ્યાઓ પણ દૂર થાય છે. જ્યારે તમે શિવલિંગ દૂધ ચડાવે ત્યારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ દિવસે શિવલિંગ પર દહીં ચડાવવાથી લોકોને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. તેનાથી જીવનમાં ખુશીઓ આવે છે. આટલું જ નહીં, આ દંપતીને સંતાનનું સુખ પણ પ્રાપ્ત થાય છે. રવિવાર એટલે કે બ્રહ્માંડના સર્જક ભગવાન સૂર્યની ઉપાસના માટે પણ એક વિશેષ દિવસ છે. જો અમાવસ્યાની તિથિ રવિવારે આવે છે તો તે ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં પૈસાની સમસ્યાનો સામનો કરી રહ્યો હોય તો આ દિવસે આ નાના પરંતુ ખૂબ જ અસરકારક ઉપાયનો અવશ્ય કરવો જોઈએ. ઉપાય કરવાથી વ્યક્તિની બધી ચિંતાઓ દૂર થઈ શકે છે. દેવી લક્ષ્મી સાથે સંબંધિત કોઈ ઉપાય કરશો તો તમારી તિજોરી પૈસાથી ભરાઈ જશે અને જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. આ ઉપાય દેવી લક્ષ્મીના નામનો જાપ છે. ધાર્મિક માન્યતા છે કે કારતક મહિનાની અમાસના દિવસે દેવી લક્ષ્મીના 108 નામનો જાપ કરવો જોઈએ. આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. આ અમાવસ્યા સુકર્મ યોગનો વિશેષ સંયોગ છે. આ વખતે કારતક માસની અમાસના દિવસે સુકર્મ યોગ બનશે, જો શુભ કાર્યો માટે ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે. સુકર્મ યોગ સવારથી સાંજના 4:34 સુધી ચાલશે. આ પછી ધૃતિ યોગ શરૂ થશે. તેમજ અનુરાધા નક્ષત્ર સવારથી બપોરના 2:24 સુધી ચાલશે. ત્યારબાદ જ્યેષ્ઠા નક્ષત્ર શરૂ થશે. કારતક માસની અમાસના દિવસે સ્નાન અને દાન કરવાથી સત્કર્મની પ્રાપ્તિ તો થાય જ છે, સાથે જ વ્યક્તિ દ્વારા
જાણીએ અજાણીએ કરેલા તમામ પાપ પણ દૂર થઈ જાય છે અને મૃત્યુ પછી વ્યક્તિને મોક્ષ મળે છે. આ દિવસે દાન પુણ્ય કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે. આ દિવસે તમે કેટલાય ખાસ ઉપાય કરી તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવી શકો છો. ચાલો હવે આ શુભ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા કેટલાક વિશેષ ઉપાય જાણીએ. અમાવસ્યાના દિવસે દાન કરવાનું વધુ મહત્ત્વ કહેવાય છે. આવી સ્થિતિમાં તમે આ દિવસે ભોજન દાન કરી શકો છો. તેનાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં અન્નનું દાન સૌથી મોટું દાન માનવામાં આવે છે. આમાં 2 પ્રકારના દાન કરી શકાય છે, જેમ કે કાચા અન્નનું દાન અને તર્પણ પછી ચોખા, કઠોળ, ઘઉં વગેરેનું દાન કરો. અન્નનું દાન સાત્વિક ખોરાક તૈયાર કરો અને ગાય, કાગડા અથવા કૂતરાને ખવડાવો. આને પંચબલી કહેવાય છે. ગરુડ પુરાણ અનુસાર આ જીવો દ્વારા પૂર્વજો સુધી ભોજન પહોંચે છે. આ સમયે ઠંડીની ઋતુ ચાલી રહી છે, ત્યારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ગરમ વસ્ત્ર, સ્વેટર, ટોપી, ધાબળા, ચપ્પલ વગેરેનું દાન પણ કરી શકાય છે. પિતૃઓને પ્રસન્ન કરવા માટેના દાનમાં આ દાન સર્વશ્રેષ્ઠ કહેવાય છે. દીપદાન પણ કરી શકો છો. સાંજના સમયે માટીના દીવા પ્રગટાવો, તેમાં સરસવનું તેલ નાખી દક્ષિણ દિશામાં રાખો. એવું માનવામાં આવે છે કે દીપકનો પ્રકાશ પિતૃઓના માર્ગમાં પ્રકાશિત કરે છે, જ્યાંથી તેઓ પ્રસન્ન થઈને વરદાન આપે છે. અને ગાય સેવા અને તુલસીની પૂજા કરો. અમાવસ્યા પર ગાયની સેવા કરો અને તુલસીની પૂજા કરો. આનાથી માત્ર પૂર્વજો સંતુષ્ટ નથી, પરંતુ તેનાથી પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે. ગરુડ પુરાણના પાઠ કરો. પરિવારમાં પિતૃદોષ હોય તો અમાવસ્યાના દિવસે ગરુડ પુરાણનો પાઠ અવશ્ય કરો. તેનાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને તેઓ ભગવાન વિષ્ણુની કૃપાથી મોક્ષ પ્રાપ્ત કરે છે. આ ઉપાયનું પાલન કરવાથી પૂર્વજોના આશીર્વાદ મેળવી શકાય છે, જેનાથી પરિવારમાં સુખ, શાંતિ અને પ્રગતિ આવે છે. આમ કારતક માસની અમાસનું ખૂબ જ શુભ અને મંગલકારી કલ્યાણકારી છે. ભગવાન વિષ્ણુની પૂજા દ્વારા, મા લક્ષ્મીની પૂજા અને મંત્રજાપ દ્વારા, શિવજીની પૂજા દ્વારા સુખ અને સમૃદ્ધિ મેળવી શકાય છે. તેમજ દાન પુણ્ય દ્વારા પિતૃઓને પ્રસન્ન કરી આપણે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ. જીવનની મુશ્કેલીઓ દૂર કરી શકાય છે. કારતક માસના દિવસે પૂજા ઉપાસના કરનાર તમામની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. મારો આજનો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તેમજ તમારા સગા સ્નેહીઓ અને મિત્રોને શેર કરો. અમારી આ સત્સંગ દર્શન ચેનલ ઉપર સનાતન ધર્મને લગતા ઉપયોગી વિડીયો મૂકવામાં આવે છે. માટે આવા ઉપયોગી જ્ઞાન મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી વિડીયો મૂકતા જ આપને જાણકારી મળી રહે. નવા વિષયના નવા વિડીયો સાથે ફરી મળીશું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.